શું ધોરણ 10ની બેઝિક ગણિતની પરીક્ષાનો વિચાર આવે એટલે થોડી ચિંતા થાય છે? વેલ, જો એવો હોય તો એ ચિંતા દૂર કરવાનો એક રસ્તો છે. આજે આપણે ગુજરાત બોર્ડના એક ઓફિશિયલ ડોક્યુમેન્ટને સમજવાના છીએ. એક એવી બ્લુપ્રિન્ટ જે આપણને સફળતા માટેનો એકદમ ક્લિયર રસ્તો બતાવી શકે છે. તો આપણે આને કેવી રીતે સમજીશું? સૌથી પહેલાં આપણે પરીક્ષાનું એક ઓવરઓલ ચિત્ર જોઈશું. પછી એ સમજીશું કે પરીક્ષામાં ખરેખર કયા કૌશલ્યો ચકાસવામાં આવે છે. એ પછી આપણે એ પ્રકરણો જોઈશું જેમાં સૌથી વધુ માર્ક્સ મેળવી શકાય છે. પછી પેપર કેવું દેખાશે એની વાત કરીશું. અને છેલ્લે આ બધી માહિતીમાંથી એકદમ સ્પષ્ટ ગેમ પ્લાન તૈયાર કરીશું. તો ચાલો શરૂ કરીએ. ઓકે, તો આ છે આપણો મેઇન સોર્સ. આ કોઈ રેન્ડમ કાગળ નથી, આ ગુજરાત બોર્ડની ઓફિશિયલ બ્લુપ્રિન્ટ છે. એમ સમજી લો કે આ પરીક્ષાની ગેમનો રૂલ બુક છે. અને જો આપણે નિયમો બરાબર સમજી લઈએ તો આપણે પહેલેથી જ બીજાઓ કરતાં એક ડગલું આગળ છીએ. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આ 80 માર્ક્સ કઈ રીતે વહેંચાયેલા છે. આ સમજવાનો સીધો મતલબ છે વધુ મહેનત કરવાને બદલે સ્માર્ટ મહેનત કરવી. ચાલો આ કોયડો ઉકેલીએ. સારું, તો ચાલો સૌથી ઉપરથી શરૂઆત કરીએ. ઊંડાણમાં જતા પહેલાં આખી પરીક્ષાનું મૂળભૂત માળખું કેવું છે એ સમજી લઈએ. અહીં 2 મુખ્ય આંકડા છે જે યાદ રાખવાના છે: 80 માર્ક્સ અને 3 કલાક. આનો અર્થ એ છે કે દરેક મિનિટ કિંમતી છે. સારા માર્ક્સ માટે ટાઈમ મેનેજમેન્ટ અહીં બહુ જ જરૂરી બનશે. હવે આવે છે સૌથી રસપ્રદ વાત. આ પરીક્ષા ફક્ત એ નથી જોતી કે કેટલા દાખલા આવડે છે. ના, એ પણ ચેક કરે છે કે વિચારવાની રીત કેવી છે. ચાલો જોઈએ કે બોર્ડ કયા પ્રકારના કૌશલ્યોને કેટલું મહત્વ આપે છે. આનાથી આપણને ખબર પડશે કે તૈયારી કઈ દિશામાં કરવી. અને આ ડોનટ ચાર્ટ બધું જ સ્પષ્ટ કરી દે છે. જુઓ, પરીક્ષા એ વાત પર કેટલું બધું ફોકસ કરે છે કે જે આવડે છે એ કેટલું સારી રીતે સમજાયું છે અને એનો ઉપયોગ ક્યાં કરી શકાય છે. આ માત્ર ગોખણપટ્ટીની કસોટી નથી, એનાથી ઘણું વધારે છે. આ આંકડો બરાબર મગજમાં બેસાડી દેવા જેવો છે. 70%થી પણ વધુ માર્ક્સ તો ફક્ત ફંડામેન્ટલ્સ કેટલા ક્લિયર છે એના પર છે. એટલે કે અઘરા સવાલો પાછળ દોડતા પહેલા બેઝિક્સ એકદમ પાક્કા હોવા જોઈએ. મોટા ભાગનો સ્કોર તો અહીં જ નક્કી થઈ જાય છે. બરાબર. તો હવે એ સવાલ પર આવીએ જે બધાના મનમાં હોય છે: સૌથી વધુ સમય ક્યાં આપવો? કારણ કે બધા પ્રકરણો સરખું વજન નથી ધરાવતા. ચાલો જોઈએ કે કયા પ્રકરણો સૌથી વધુ ફાયદો કરાવી શકે છે. જો કોઈ એક જ પ્રકરણ પર દાવ લગાવવાનો હોય તો એ આ છે: આંકડાશાસ્ત્ર. પૂરા 14 માર્ક્સ, એટલે કે આખા પેપરનો સૌથી મોટો હિસ્સો. આ એક જ પ્રકરણમાં માસ્ટરી મેળવી લેવાથી સ્કોરમાં મોટો જમ્પ આવી શકે છે. આંકડાશાસ્ત્ર પછી આ 4 ચેપ્ટર પર ધ્યાન આપવાનું છે. દરેકના 8 માર્ક્સ છે. આને આપણા સેકન્ડરી ટાર્ગેટ્સ ગણી શકાય. એટલે કે આંકડાશાસ્ત્ર અને આ 4 પ્રકરણો, બસ આટલું કરવાથી જ સ્કોર ક્યાંનો ક્યાં પહોંચી શકે છે. તો હવે આપણને ખબર છે કે શું ભણવું. પણ હવે સવાલ એ છે કે કેવી રીતે પૂછાશે. ચાલો પરીક્ષાના દિવસે ટેબલ પર જે પ્રશ્નપત્ર આવવાનું છે એનું બ્રેકડાઉન જોઈએ, જેથી કોઈ સરપ્રાઇઝ ના રહે. પેપરના 4 અલગ અલગ ભાગ છે અને દરેકનો મિજાજ અલગ છે. સેક્શન એ એકદમ ફાસ્ટ પેસ છે, જ્યારે બી, સી અને ડીમાં થોડું ઊંડાણપૂર્વક લખવું પડશે. દરેક માટે સ્ટ્રેટેજી પણ અલગ અલગ રાખવી પડશે. સેક્શન એ એકદમ સીધો છે. જેટલા સવાલ એટલા જવાબ, કોઈ ઓપ્શન નહીં. પણ જેવો સેક્શન બી શરૂ થાય છે ત્યાંથી આખી ગેમ બદલાઈ જાય છે. અહીંથી સ્ટ્રેટેજીનો રોલ શરૂ થાય છે. અહીં એવા સવાલો પસંદ કરવાના છે જે સૌથી સારી રીતે આવડતા હોય. અને આ જ પેટર્ન સેક્શન સી અને ડીમાં પણ જોવા મળે છે, પણ અહીંયા રિસ્ક અને રિવોર્ડ બંને વધારે છે. એક સવાલના માર્ક્સ વધુ છે, એટલે કયો સવાલ પસંદ કરવો અને કયો છોડવો એ નિર્ણય બહુ જ મહત્વનો બની જાય છે. જ્યારે પહેલી વાર પેપર હાથમાં આવશે ત્યારે એના પર ટોટલ 54 સવાલો દેખાશે. આ આંકડો જોઈને કદાચ થોડી ગભરામણ થઈ શકે, પણ અહીં જ ખરી મજા છે. એમાંથી લખવાના છે માત્ર 44. એનો મતલબ શું થયો કે 10 સવાલો છોડી દેવાની છૂટ છે. એટલે કે જે નથી આવડતું એના પર સમય બગાડવાની જરૂર નથી, પોતાની સ્ટ્રેન્થ પર રમી શકાય છે. ઓકે, તો આપણે આખી બ્લુપ્રિન્ટને ડીકોડ કરી નાખી છે. હવે આ બધી માહિતીનું શું કરવું? ચાલો
આ બધા મુદ્દાઓને ભેગા કરીને એક સિમ્પલ અને પાવરફુલ ગેમ પ્લાન બનાવીએ. તો આ રહ્યા 5 સૌથી અગત્યના નિયમો. પહેલું, બેઝિક્સ પર ફોકસ કરો. મોટાભાગના માર્ક્સ ત્યાંથી જ આવશે. બીજું, આંકડાશાસ્ત્રને સૌથી વધુ પ્રાધાન્ય આપો. એ સૌથી હાઈ વેલ્યુ ટાર્ગેટ છે. ત્રીજું, સેક્શન એના 24 માર્ક્સ તો પહેલાં જ પાક્કા કરી લેવાના. ચોથું, સેક્શન બી, સી અને ડીમાં મળતા ઓપ્શન્સનો સ્માર્ટલી ઉપયોગ કરો. અને છેલ્લે, દરેક પ્રકારના પ્રશ્નોની પ્રેક્ટિસ કરો. તો મૂળ વાત એ છે કે આ બ્લુપ્રિન્ટને નિયમોની જાળ તરીકે નહીં પણ એક રોડમેપ તરીકે જોવાની છે. આ એક ગાઈડ છે જે બતાવે છે કે સારામાં સારો સ્કોર કેવી રીતે મેળવી શકાય. તો નકશો હવે એકદમ સ્પષ્ટ છે. સવાલ માત્ર એક જ છે. આ નકશાનો ઉપયોગ કરીને પોતાની